नमस्कार, न्यूज़ ऑफ इंडिया सच के साथ में आप सभी का स्वागत है। वडोदरा शहर भाजपा द्वारा जो है एक मिनट आकर जाओ। जन्मदिन के अवसर पर जो है दीप प्रागट्य करके जो है अपना महानुभाव आपके बच्चे उपस्थित થઈ ગયા છે दीप प्रागट्य करके जो तो भारत माता की जय वंदे मातरम भारत माता की जय वंदे सम्मेलन का आयोजन वंदे भारत माता की वंदे સૌ મહાનુભાવોને વિનંતી મંચમાં પોતાનો ભાગ લે આદરણીય ભરતભાઈ પરમારજી જયપ્રકાશભાઈ સોની સાહેબ સાંસદ શ્રી હેમંતભાઈ જોશી સમદર્શનભાઈ બ્રહ્મણ કોર્પોરેશનના પદાધિકારીઓને વિનંતી મંચમાં ભાગ લે ચેરમેન શ્રી વર્ષાબેનને વિનંતી વિજયભાઈ અંજનાબેન जीवन कार्यकर्ता ज्યાં સ્થાન મળે ત્યાં બેસી જવા વિનંતી અહીંયા થોડી ખુરશીઓ બીજી લાઈનમાં ખાલી છે જમણી બાજુ બેસી જાઓ સૌ સૌ સાથે સામૂહિક વંદે માતરમ ગીત કરીશું સૌને પોતાના સ્થાન પર ઊભા થવા માટે વિનંતી 125वें जन्म जयंती के अवसर पर जो है यहाँ पर एक कार्यकर्ता सम्मेलन का आयोजन किया गया है। वंदे मातरम से जो है सम्मेलन की शुरुआत की गई है।
ભારત માતા કી જય, વંદે માતરમ. ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના 125મી જન્મ જયંતિના ભાગરૂપે આજે આપણે કાર્યકર્તા સંમેલન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમના આપણા મુખ્ય વક્તા આપણી વચ્ચે ઉપસ્થિત છે પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહજી પરમાર, જે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર છે. ત્યારબાદ આપણા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની, સાંસદ હેમાંગભાઈ જોશી, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પણ છે. ત્યારબાદ બીજા વખતે છે આપણા શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, જે પૂર્વ પ્રદેશ મહામંત્રી છે, પૂર્વ મેયર, પૂર્વ શહેર અધ્યક્ષ રહી चुक्या છે. ત્યારબાદ આપણી વચ્ચે के अलग अलग वार्ड के पूर्व और हाल के जो कॉरपोरेटर यहाँ पर सम्मेलन में उपस्थित શ્રી है. અખિલેશભાઈ, શ્રી રમેશભાઈ, શ્રી દીપકભાઈ, આપણા દંડક એવા વિજયભાઈ ચૌહાણ અને સાથે શિક્ષણ સમિતિના અધ્યક્ષ वडोदरा शहर के भाजपा कार्यालय कमल कार्यालय पे कार्यकर्ता सम्मेलन का आयोजन किया गया है. यह सम्मेलन जो है 125वीं जो जन्म जयंती है डॉक्टर श्याम प्रकाश मुखर्जी की, उनके जन्म जयंती के अवसर पर यह सम्मेलन रखी गई है. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम. ઉપર હોલ બની જશે પછી આવી તકલીફ નહીં પડે, એમાં કરશો. આજે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના ચૌથી પખવાડિયા અંતર્ગત વિશેષમાં ત્યારે આજે 6 જુલાઈ 1901 જેમનો જન્મદિવસ છે. આજે 125મી એમની જન્મજયંતિ નિમિત્તે કાર્યકર્તા સંમેલનનું આયોજન આજે વડોદરા મહાનગર કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિશેષ આપણી સૌની વચ્ચે ઉપસ્થિત પ્રદેશના પૂર્વ મહામંત્રી શ્રી એવા શ્રીમાન ભરતસિંહજી પરમાર આપણી વચ્ચે આજે મુખ્ય વક્તા તરીકે વધારા તેમનું મહાનગર વતી હાર્દિક સ્વાગત છે. સાથે સાથે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું એટલું બૃહદ એમના પ્રસંગો જીવનના રહ્યા છે, તો એમના જીવન વિશે બીજી પણ વાતો કરવા માટે એ વક્તાશ્રીઓ આપણી સાથે છે. એમાં આપણા યુવા સાંસદ અને યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગભાઈ જોશી એવું પણ એક વિષય લેવાના છે, એમનું પણ સ્વાગત કરું. સાથે સાથે શ્રીમાન શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ જેવો પૂર્વ અધ્યક્ષ, શહેરના પૂર્વ મેયર અને પૂર્વ પ્રદેશના મહામંત્રી શ્રી રહ્યા છે. વર્તમાનમાં પ્રદેશ મહિલા મોરચાના પ્રભારી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ શ્રી પણ આજે વક્તા તરીકે ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત કરું છું. મંચ પર ઉપસ્થિત ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી શ્રીમતી વર્ષાબેન, દંડક શ્રી વિજયભાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી અંજનાબેન, મહાનગરના મહામંત્રી શ્રી અખિલેશભાઈ, દીપકભાઈ, રમેશભાઈ, અન્ય વરિષ્ઠ કાર્યકર્તાઓમાં નાખાવાલા સાહેબ છે અને કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત છે. સૌ વોર્ડના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, સૌ કાઉન્સિલરશ્રીઓ અને કાર્યકર્તા ભાઈઓ બહેનો, આજે જેમને આપણે આ જન્મ જયંતિ 125મી વિશેષ ઉજવી રહ્યા છીએ. 23 જૂન બલિદાન દિવસથી લઈને 6 જુલાઈ એટલે કે આજનો દિવસ, આ પખવાડિયું સ્મૃતિ પખવાડિયું તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું જે જીવન છે એના વિશે વાતચીત તો આપણા મુખ્ય વક્તાશ્રીઓ કરવાના જ છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ, ભારતની એકતા અને અખંડિતતા એમની માટે સૌ પ્રથમ કોઈએ આઝાદ ભારતમાં બલિદાન આપ્યું હોય તો આપણા ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી આપે. 23 જૂન 1953ના રોજ એમનું બલિદાન થાય છે. એનો વિશેષ પ્રસંગ આપણને વક્તાશ્રીઓ જાણકારી આપશે, પરંતુ આપણે
કાર્યકર્તા સંમેલન રાખવાનો જે ઉદ્દેશ છે ખાસ કરીને કે આજના યુવા નવી પેઢી જે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહી છે એમને ધ્યાનમાં આવે કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જેવા પ્રખર વિદ્વાન વ્યક્તિ જ્યારે આપણને સ્થાપક અધ્યક્ષ તરીકે મળ્યા હતા અને બુનિયાદી પાયો આપણા ભારતીય જનતા પાર્ટીનો પહેલાનું જે જનસંઘ હતું એનો નાખવામાં આવ્યો હતો અને વિચારધારા સાથે જે શરૂ થયેલી એક પાર્ટી ભારતીય જનસંઘ એ આજે ભારતીય જનતા પાર્ટી તરીકે વિશેષ કામ કરી રહી છે। એમનું જે સ્વપ્ન હતું કે કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે, અવિભાજ્ય અંગ રહેવું જોઈએ, એ સ્વપ્ન પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે 5 ઓગસ્ટ 2019 રોજ પૂરું કર્યું। 370મી કલમ અને 35 આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈની અધ્યક્ષતામાં આ બંને કલમો હટાવીને સંપૂર્ણ રીતે ભારત સાથે જોડી દેવામાં આ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન હતું। એ સ્વપ્નને પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 70 વર્ષ અથાગ પરિશ્રમ કર્યો છે। એમની વિશેષ જાણકારી આપણને મુખ્ય વક્તાઓ આપશે। આપ સૌનું ફરીથી હૃદયથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। ધન્યવાદ। ભારત માતા કી જય। વંદે માતરમ। જય જય ગણેશ। ખૂબ ખૂબ આભાર અધ્યક્ષશ્રીનો। ત્યારબાદ આપણે હવે સૌ આપણા મહાનુભાવો ઉપસ્થિત છે તેઓનું સ્વાગત કરીશું। આદરણીય જીતુ કાકાની વિનંતી આગળ સ્થાન લેવા માટે। આગળ ભાઈ કોઈ કાર્યકર્તા સાથે હોય તો લઈ આવો કાકાને આગળ પ્લીઝ। વસંતભાઈ જીતુ કાકાને આગળ લઈ આવો। માન્ય લાખાવાલાજીને વિનંતી મંચ પર પોતાનું સ્થાન લે। જીતુ કાકાને પણ મંચ પર સ્થાન લેવા માટે વિનંતી। આપણી વચ્ચે આપણા પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહજી પરમાર ઉપસ્થિત છે, જેઓના સ્વાગત માટે હું ડોક્ટર જયપ્રકાશભાઈ સોની શહેર અધ્યક્ષશ્રીને વિનંતી કરું છું। ત્યારબાદ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબના સ્વાગત માટે મહામંત્રી રમેશભાઈ પટેલને વિનંતી કરું। ભારત માતા કી જય। આમની સદસ્યભાઈને વિનંતી કરું કે આવીને પોતાનો વક્તવ્ય તરીકે વિશે। भारत माता की जय। डॉक्टर श्यामा प्रसाद मुखर्जी ने 125મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલ આજના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત અને આજના મુખ્ય વક્તા રાજ્યસભાના પૂર્વ સાંસદ, અત્યારે બીઈએલના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર, ભારતીય જનતા પાર્ટીના ખૂબ લાંબો સમય સુધી પ્રદેશ મહામંત્રી પણ રહ્યા છે તેવા આપણા સૌના આદરણીય ભરતસિંહભાઈ પરમાર, મહાનગરના લોકપ્રિય અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ, આજના કાર્યક્રમના બીજા વક્તા અને આપણા લોકપ્રિય સાંસદ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ભાઈ હેમાંગભાઈ, ઉપસ્થિત બંને વડીલો આદરણીય જીતુભાઈ લાખાવાલાજી, વર્ષાબેન અને સૌ કાર્યકર્તાઓ। ક્રિકેટમાં બેટિંગ આવતી હોય આપણી
અને કેટલા રન કરવાના છે એવું આપણે નક્કી કરવાનું હોય. એટલે આપણા પછી 2 જણ હોય એટલે આપણને ફાયદો હોય તો ગમે તેટલા કરીએ ચાલી જાય, ના કરીએ તો પાછળવાળા કરવાના જ છે, અને વધારે કરીએ તો પાછળવાળા દાવ બહુ આવે નહીં. પણ તમારા બેનો થોડો દાવ આવે એવો પ્રયત્ન ચોક્કસ કરીશ. તો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે સહેજ પણ અજાણ્યું નામ નથી. અજાણ્યું નામ એટલા માટે નથી કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યક્રમ હોય, નાનો સરખો કાર્યક્રમ બૂથનો હોય, મંડળનો હોય, મહાનગરનો હોય, પ્રાંતનો હોય કે કેન્દ્રનો હોય, પણ 3 તસવીરને આપણે પુષ્પમાળા અર્પણ કરીએ છીએ, એની આગળ દીવો પ્રગટાવીએ છીએ. એ પૈકીની એક તસવીર ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની છે. એટલે કાર્યકર્તાઓ એમને જાણતા તો હોય, પણ એમના વ્યક્તિત્વના અનેકવિધ પાસાઓ છે, અને બધા પાસાઓની જાણકારી બધાને હોય એવું આવશ્યક નથી, જરૂરી નથી, મને પણ નથી. અને એટલે આ વર્ષે એમની 125મી જન્મ જયંતિ છે. એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી હવે માસ પાર્ટી બની છે, ત્યારે નવા જોડાયેલા કાર્યકર્તા પણ ડોક્ટર સાહેબને ઓળખે, એમને સમજે, અને આજે જે જાહેરનામાની ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં ભોગવી રહી છે, અને સાથે સાથે આ દેશ એક અને અખંડ છે, એની પાછળના મહત્વના પાયાના નેતાઓ પૈકીના એક ડોક્ટર સાહેબ હતા. એની જાણકારી સૌને થાય એ આજના કાર્યક્રમનો હેતુ છે. પ્રમુખશ્રીએ કહ્યું કે 23મી જૂન 1953ના દિવસે એમનું બલિદાન થયું, અને એમનો જન્મ થયો 6 જુલાઈ 1901ના દિવસે. એટલે એમનો જીવનકાળ ખૂબ નાનો રહ્યો, 52 વર્ષ કરતા પણ ઓછા, એમાંય 15 દિવસ ઓછા. આટલા નાના જીવનકાળની અંદર એક મોટા શિક્ષાવિદ, અને કદાચ મોટા ભાગના લોકોને ખબર નહીં હોય, આપણી બંધારણ સભામાં બંધારણના ઘડવૈયા પૈકીના એક આઝાદી મળી એ પહેલા જુદા જુદા પ્રિન્સલી સ્ટેટમાં અને નાની નાની પ્રોવિન્સમાં જ્યાં રાજકારણ હતું, ચૂંટણી હતી, એવા બંગાળ સ્ટેટમાં મિનિસ્ટર રહેલા. તે આઝાદી પછી નહેરુના પ્રથમ પ્રધાનમંડળમાં પણ મંત્રી તરીકે રહ્યા. અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ પણ રહ્યા, ભારતીય જનસંઘના પણ અધ્યક્ષ રહ્યા. અને સૌથી વધારે કહીએ કે આજે આપણે જે કાશ્મીર જોઈએ છે, એ કાશ્મીરના પાયામાં કોઈનું બલિદાન હોય તો એ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી. મારો વિષય ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જનસંઘમાં યોગદાન પૂરતો સીમિત છે, એટલે હું લાંબી વાત નહીં કરું. પણ 1947 થી 52ની પહેલી જે સરકાર હતી, એ સરકાર એ ચૂંટાયેલી સરકાર નહોતી. ચૂંટણી તો 1952માં થઈ, કારણ કે આપણું બંધારણ જ 1950માં અસ્તિત્વમાં આવ્યું. ત્યારે જ આપણે જુદા જુદા ડિલિમિટેશન કરીને જુદી જુદી લોકસભાઓ જુદી પાડી. એટલે 1950માં બંધારણ અસ્તિત્વમાં આવ્યું. એ પહેલાની જે સરકાર હતી, માં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી નહેરુની સરકારમાં હેવી ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર હતા. 1947માં આઝાદી મળી અને જનસંઘની સ્થાપના થઈ 1951માં. તો આ 4 વર્ષની અંદર જ એવું મોટા ભાગના લોકો, અને આજે પણ ઘણા એવો ભ્રમ છે મનમાં કે જે આઝાદી આપણને મળી એ કોંગ્રેસે પાઈ, એ ખૂબ મોટો ભ્રમ છે. પણ 1947માં આઝાદી મળીને 4 વર્ષ પછી જ આ દેશમાં એક પોલિટિકલ પાર્ટીની સ્થાપના કરવાની આવશ્યકતા કેમ પડી, એના પાયામાં હવે તો ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો વિચાર છે. 52ની પહેલી સરકાર, 47 થી 52ની પહેલી સરકાર, એમાં ઉદ્યોગ મંત્રી હતા. અને એ દરમિયાન 1950માં આપણે સૌ જાણીએ છીએ કે આ દેશના ભાગલા એ માત્ર ને માત્ર ધર્મના આધારે થયા છે.
મોહમ્મદ અલી જીનાએ પાકિસ્તાન માંગ્યું મુસ્લિમો માટે, અને જે ગાંધીજી એક વખત એવું કહેતા હતા કે પાકિસ્તાનની રચના મારી લાશ પરથી થશે, એ ગાંધીજીએ પણ 46 થી 48 તોફાનો જોયા પછી નક્કી કર્યું કે ભાગલા થવા દેવા જોઈએ, એટલે ભાગલા થઈ ગયા. પણ એ ભાગલા પડ્યા ત્યારે આ દેશની અંદર બધા જ પ્રાંતોમાં હિન્દુ મુસ્લિમો રહેતા હતા. એક લીટી બારોથી વિભાજન થઈ ગયું, પણ હિન્દુ તો પેલી બાજુ પણ રહે અને આ બાજુ પણ રહે. અને પાકિસ્તાન તો બે હતા, પૂર્વ પાકિસ્તાન ને પશ્ચિમ પાકિસ્તાન. આપણા દેશની બે બાજુએ, બંને બાજુ પાકિસ્તાન. અને ત્યાં રહેલા જે હિન્દુઓ એ વખતે ભારતના મુખ્ય નેતાઓના ભરોસા ઉપર જે તે દેશમાં રહેવાનું નક્કી કર્યું. આમ તો સરદાર પટેલનો મત હતો કે વસ્તીની અદલાબદલી થવી જોઈએ, એ થઈ શકી નહીં, અને એટલે હિન્દુઓ જે ત્યાં રહી ગયા એની ઉપર ખૂબ ત્રાસ ગુજારવામાં આવ્યો. જ્યારે ભાગલા પડ્યા ત્યારે 30% હિન્દુની વસ્તી પાકિસ્તાનમાં હતી, અને ત્રણેય વર્ષની અંદર વસ્તી ઘટીને 14% થઈ ગઈ. તો આ હિન્દુ ગયા ક્યાં? એક તો ત્યાં રહેલા હિન્દુ ઉપર ખૂબ અત્યાચારો થયા, મા બેન દીકરીની આબરૂ લૂંટવામાં આવતી, મા બાપની નજર સામે લૂંટવામાં આવતી, અને બાપડો હિન્દુ કશું કરી શકતો નહીં, કારણ કે સરકાર હતી એ સીધી પાકિસ્તાનમાં મુસ્લિમોને મદદ કરતી હતી. ઘણા હિન્દુઓએ ડરના માર્યા, બીકના માર્યા મુસ્લિમ ધર્મ પણ અપનાવી લીધો, એટલે જબરજસ્તી ધર્માંતરણ પણ થયું. પણ આવા સંજોગોની અંદર જ્યારે પાકિસ્તાનમાં રહેલા હિન્દુઓ ઉપર, માત્ર હિન્દુ નહીં પણ બધી જ લઘુમતી, એટલે હિન્દુ, ખ્રિસ્તી, પારસી, શીખ, બૌદ્ધ, જૈન, આ બધા ઉપર અત્યાચાર થતા હતા. એવા સમયે પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી ખાન સાથે પંડિત નહેરુએ એક પેક્ટ કર્યો, કરાર કર્યો. એનો મુસદ્દો એવો હતો કે ભારતમાં રહેલી લઘુમતીની ચિંતા ભારતે કરવી, એને રોજગારીની તકે મળે એની ચિંતા કરવી, એના શિક્ષણની ચિંતા કરવી, એની સુરક્ષાની ચિંતા કરવી, એવું પાકિસ્તાને પણ કરવું. અને ત્યારે ડોક્ટર સાહેબે કહ્યું કે આપણે તો એવું કરીએ છીએ, કદાચ એવું કહીએ કે કરવું જોઈએ એના કરતા વધારે કહીએ તો પણ અતિશયોક્તિ નથી, પણ પાકિસ્તાનમાં રહેલા હિન્દુ પર જે અત્યાચાર થાય છે એની જવાબદારી પાકિસ્તાને લેવી જોઈએ. પાકિસ્તાન લેતું નથી, એટલે આ કરારમાં આપણે ભાગીદાર થવું જોઈએ નહીં. પણ જવાહરલાલ નહેરુની તો મથરાવટી પહેલેથી મેલી હતી. એમનો મુસ્લિમ પ્રેમ પણ ખૂબ જાણીતો છે, ને એટલે ડોક્ટર સાહેબ પોતાની કેબિનેટના એક જવાબદાર મંત્રીના વિરોધ હોવા છતાં પણ આ કરારમાં જોડાવાનું એમણે કામ કર્યું. 1950માં એપ્રિલ મહિનામાં એમણે કરાર કર્યો, અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ એ સરકારમાંથી રાજીનામું આપ્યું આ કરારના વિરોધમાં, અને પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સુરક્ષાની ચિંતાને કારણે એમણે રાજીનામું આપ્યું. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આ અર્વાચીન રાજનીતિના પહેલા એવા શખ્સ હતા જેમણે હિન્દુઓ માટે થઈને, હિન્દુની સુરક્ષા માટે થઈને સરકારમાંના પોતાના સ્થાનને પણ ઠોકર મારી, લાત મારી અને તાત્કાલિક રાજીનામું આપ્યું. એમણે રાજીનામું આપ્યું પછી એમને એવું લાગ્યું કે આ દેશની અંદર આ રાષ્ટ્રની ચિંતા કરે, રાષ્ટ્રની સંસ્કૃતિની ચિંતા કરે, આ દેશના બહુમતીમાં હિન્દુની ચિંતા કરે એવી એક પોલિટિકલ પાર્ટીની આવશ્યકતા છે. ડોક્ટર સાહેબ ગુરુજીને મળ્યા. ગુરુજી એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સહસંચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરજીને મળ્યા, અને એમણે એવું કહ્યું કે મારે દેશમાં એક એવી રાજકીય પાર્ટી સ્થાપવી છે જે આ રાષ્ટ્રની ચિંતા કરે, રાષ્ટ્રવાદની ચિંતા કરે, સંસ્કૃતિની રક્ષા કરે.
ગુરુજીએ એવું કીધું સંઘ સીધી રીતે ક્યારે રાજકારણમાં જોડાતો નથી, જોડાશે પણ નહીં, પણ તમને એવા ચોક્કસ કાર્યકર્તાઓ આપું, કારણ કે ડોક્ટર સાહેબ ખૂબ મોટા નેતા હતા, પણ બંગાળમાં હતા, બંગાળની ગલીએ ગલીએ જાણીતા હતા, પણ બાકીના દેશની અંદર એમનો એટલો વ્યાપ નહોતો ને એટલે સ્વાભાવિક રીતે આખા દેશમાં મોટી પોલિટિકલ પાર્ટી હોય તો એમને કોઈની જરૂર પડે. અને ડોક્ટર સાહેબે ગુરુજીને વિનંતી કરતા ગુરુજીએ એમને 7-8 ચુનંદા કાર્યકર્તા, અને ચુનંદા એટલા માટે કે જે કાર્યકર્તા આપે એમાંના 2 પાછળથી જઈને આ દેશમાં ભારત રત્નનો ઇલ્કાબ મેળવ્યો. એટલે કેવા નેતાઓ આપ્યા છે, કેવા કાર્યકર્તા આપ્યા છે. એમણે કોણ કોણ આપ્યા? એક પંડિત દીનદયાળ ઉપાધ્યાય, જેમની તસવીર આપણે હંમેશા ભારત માતાની જોડે લગાવી દે. બીજા અટલ બિહારી વાજપેયીજી, સુંદરસિંહ ભંડારી, નાનાજી દેશમુખ અને વાજપેયીજી બંને ભારત રત્ન થયા પાછળ. આવા કાર્યકર્તા આપીને જનસંઘની સ્થાપના 21 ઓક્ટોબર 1951 ના દિવસે થઈ. પછી 1952 ની ચૂંટણી થઈ. ભારતીય જનસંઘ એ 3 લોકસભાની બેઠક જીતે, એમાંના એક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પણ હતા. 3 જ સીટો આપણે જીત્યા, 2 બંગાળમાંથી અને 1 રાજસ્થાનમાંથી. પણ 3 જ બેઠક હોવા છતાં પણ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની શક્તિ, એમની ક્ષમતા, એમની તાકાત, એમના જુસ્સામાં સહેજ પણ ઘટાડો થયો અને હંમેશા નહેરુ સામે એ લોકસભામાં લડતા રહ્યા. જ્યારે એમને લાગ્યું કે આ દેશના હિતની વિરુદ્ધમાં નહેરુ વાત કરે છે, ત્યારે એ લોકસભા ઉભા રહીને એમનો હંમેશા વિરોધ કરતા રહ્યા. અને એટલે જ એક વખત લોકસભામાં નહેરુજી એમને કહ્યું કે આઈ વિલ ક્રશ જનસંઘ, એટલે કે જનસંઘને હું કચડી નાખીશ. ડોક્ટર સાહેબે હસતા હસતા જવાબ આપ્યો કે આઈ વિલ ક્રશ યોર ક્રશિંગ મેન્ટાલિટી. તમારી આ કચડી નાખવાની માનસિકતા છે, એને હું કચડી નાખીશ. અને આવું લોકસભામાં હંમેશા થતું, એના કારણે થઈને જવાહરલાલ નહેરુને પણ ડોક્ટર સાહેબ માટે છૂપો દ્વેષ હતો એવું કહેવામાં સહેજે અતિશયોક્તિ. 52 પછીની બીજી ચૂંટણી 57 માં આવે, પણ 57 ની ચૂંટણી ડોક્ટર સાહેબ જોઈ શક્યા નહીં. ઓગણીસો 53 માં જ આ દેશની અંદર આઝાદી પછી બધા જ રાજ્યોની સામે સમાન દ્રષ્ટિ રાખવી જોઈએ, પણ નહેરુજીનો થોડો વધારે પડતો પ્રેમ મુસ્લિમ તુષ્ટિકરણને કારણે, અપીસમેન્ટને કારણે જમ્મુ કાશ્મીર રાજ્યને એમણે સ્પેશિયલ સ્ટેટસ આપ્યું, વિશેષ દરજ્જો આપ્યો. અને આ સ્પેશિયલ સ્ટેટસ એ જમ્મુ કાશ્મીરને આ દેશના બીજા રાજ્યો કરતા અલગ કરતું હતું. જમ્મુના મુખ્યમંત્રીને વડાપ્રધાન કહેવાતા, તેના રાજ્યપાલને રાષ્ટ્રપતિ કહેવાતા, સદરે રિયાસત કહેવાતા ઉર્દુમાં, અને તેનો ધ્વજ પણ જુદો હતો. 370મી કલમ હેઠળ અપાયેલા આ સ્પેશિયલ સ્ટેટસનો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જોરદાર વિરોધ કર્યો. અને એટલું જ નહીં, એના કરતા પણ વધારે ભારતની સરકારે કાશ્મીરમાં કોઈને જવું હોય તો ભારતની સરકાર પાસેથી પરમિટ લઈને જવું, એવી પરમિટ પ્રથા અમલમાં મૂકી. એટલે કાશ્મીરનો વ્યક્તિ કાશ્મીરમાંથી બહાર આવવો હોય તો આખા દેશમાં ફરી શકે, બધા રાજ્યોમાં, પણ બાકીના કોઈ પણ રાજ્યનો કોઈ પણ વ્યક્તિ કાશ્મીરમાં જવું હોય તો પરમિટ વગર અંદર પ્રવેશ કરી શકે નહીં. અને એક કાયદો તો એવો કે જમ્મુ કાશ્મીરમાં રહેતી કોઈ મુસ્લિમ બહેન કાશ્મીરની બહાર ભારતમાં રહેતા કોઈની પણ સાથે લગ્ન કરે તો એ કાશ્મીરનો નાગરિક એ તો ના બને જમાઈ, પણ એ દીકરીને પણ નાગરિકતા છીનવાઈ જાય. આટલું હોય તો કદાચ ગળે પણ ઉતરે. પણ એનો બીજો ભાગ
કે એ જ કાશ્મીરની મુસ્લિમ દીકરી જો પાકિસ્તાનમાં રહેતો કોઈ મુસ્લિમ સાથે લગ્ન કરે તો આની નાગરિકતા જાય ને એટલું જ નહીં, પણ એ પાકિસ્તાની નાગરિકને પણ જમ્મુ કાશ્મીરની નાગરિકતા મળે. આટલું મોટું પાપ જવાહરલાલ નહેરુએ આ દેશમાં કર્યું હતું ને તમને ને મને કોઈને ખબર પણ નથી એવું કે ચાલે. આ તો ડોક્ટર સાહેબ જાગ્યા અને 1952 ભારતીય જનસંઘના પહેલા અધિવેશનમાં કાનપુરમાં એમણે સૂત્ર આપ્યું, એક દેશ में दो विधान दो निशान दो प्रधान नहीं चलेंगे नहीं चलेंगे, અને એમણે આ નારો આપીને આખા દેશની અંદર ભ્રમણ શરૂ કર્યું. કેટલો સમય છે? 5 મિનિટ. આ બધા 2 મિનિટ બાકી છે. આપણે ઓછા રન કરીશું. એ નારો આપ્યો અને એમનો વિરોધ બે હતા. એક તો એક દેશ में दो विधान दो निशान दो प्रधान એનો ખાત્મો, અને બીજું પરમિટ પ્રસાદ ઉદ્ધવી. આના માટે એમણે લડત આપી. અને જ્યારે એમને એવું લાગ્યું કે પ્રત્યક્ષ પરમિટનો વિરોધ કર્યા વગર આ નહેરુની બેરી સરકારના કાનૂપતિ જુ પણ નહીં રહેંગે, એટલે એમણે જાતે જ પરમિટ વગર કાશ્મીરમાં પ્રવેશ કરવાનો સંકલ્પ કર્યો અને કર્યો પણ હતો. રાજસ્થાનમાં કોટાથી એમણે પ્રવાસ શરૂ કર્યો. ટ્રેનમાં બેસીને ત્યાંથી દિલ્હી ગયા. દિલ્હીથી ટ્રેનમાં જ, કારણ કે તો ટ્રેન જ હતી, બીજું કશું હતું નહીં, બધી ગાડીઓ તો હતી નહીં બધી. ને પંજાબમાં રહી અને છેલ્લે પંજાબનું છેલ્લો જિલ્લો પઠાણકોટ, અને પઠાણકોટમાં એનું છેલ્લું ગામ માધોપુર. માધોપુર એ છેલ્લું ગામ, ને ત્યાર પછી રાવી નદી આવે, ને રાવી નદીમાં અર્ધ વચ્ચે સરહદ આવે. પછી જમ્મુ શરૂ થઈ જાય, જમ્મુ અને કાશ્મીર, પણ રાવીમાં વચ્ચોવચ્ચ સરહદ દોરેલી હતી. અને ડોક્ટર સાહેબની સાથે પ્રવાસમાં અટલ બિહારી વાજપેયી સાથે હતા, એમના લૈયા તરીકે. એ જે વાત કરતા એ લખવા માટે. અને માધોપુરથી નીકળ્યા પછી ડોક્ટર સાહેબે અટલજીને કીધું કે વાજપેયીજી તમે પાછા જાઓ અને આ દેશને જણાવો કે શ્યામા પ્રસાદ મુખર્જીએ પરમિટ લીધા વગર કાશ્મીરની સરહદમાં પ્રવેશ કર્યો. અટલજીએ પછી એમના એક ભાષણમાં એવું કહ્યું, આ ઘટનાને યાદ કરીને, કે જ્યારે ડોક્ટર સાહેબે કીધું કે તમે પાછા જાઓ અને દેશને કહેજો, ત્યારે મેં કલ્પના નહોતી કરી કે ફરી જિંદગીમાં ક્યારે પણ ડોક્ટર સાહેબને હું જીવતા જોઈ શકીશ નહીં. ડોક્ટર સાહેબ સરહદમાં પ્રવેશ કર્યો અને યોજનાપૂર્વક એમના મૃત્યુ પછી આપણા લોકો વિરોધમાં એક સૂત્ર બોલતા હતા, હમારા શેર કિસને મારા? નહેરુ અબ્દુલ્લાને મારે. વાસ્તવિકતા હતી. કેમ? આ બંનેની જોડીએ ભેગા થઈને. કારણ કે પરમિટ પ્રસાદથી ભારતમાંથી પરમિટ લેવાની હતી, એટલે તમે પરમિટનો ભંગ કરો તો ભારતમાં પંજાબની છેલ્લી ગવર્મેન્ટ જે ભારતની હતી એને તમને રોકી દેવા જોઈએ. ધારો કે ના રાખ્યું તો પરમિટનો ભંગ કરીને કોઈ અંદર જાય છે તો પરમિટ ના આવે તો શું કરાય કે ભાઈ પરમિટ નથી, અંદર ના આવી છે, એવું કેવું જોઈએ, પાછા મોકલવા જોઈતા હતા. પણ આ બંનેના મનમાં પાપ હતું, એમની મથરાવટી મહેલી હતી, એટલે ડોક્ટર સાહેબને રાવી નદીના પુલ પર જવા દીધા. પંજાબની પોલીસ જોડે હતી છેલ્લે સુધી. જેવા રાવી નદીના પુલમાં વચ્ચે ગયા, જ્યાંથી જમ્મુનો સરહદી વિસ્તાર શરૂ થયો, ત્યાં એમને પકડી લીધા. એમને પકડ્યા પછી સળંગ 44 દિવસ સુધી કોટડીમાં રાખ્યા. એમને પકડ્યા જમ્મુની સરહદે, પણ બંદી ક્યાં બનાવ્યા? શ્રીનગરમાં, 700 કિલોમીટર દૂર. જમ્મુમાં જ્યાંથી પકડ્યા રાવી નદીના કિનારેથી, ત્યાંથી 700 કિલોમીટર દૂર સુધી લઈ ગયા એક રાજકીય કેદીને. અને નાનો માણસ નહીં, આ દેશની એક પોલિટિકલ પાર્ટીનો અધ્યક્ષ અને ચાલુ સંસદ સભ્ય. છતાં પણ નહેરુ અને અબ્દુલ્લાએ ભેગા થઈને મળેલા કાવતરાના ભાગરૂપે એમને ભારતની સરહદમાં, જ્યાં ભારતનો કાયદો લાગે, જ્યાં ભારતની કોર્ટ લાગે, ત્યાં પકડવાની જગ્યાએ જ્યાં ભારતની કોર્ટની હુકુમત પૂરી થઈ જતી હતી. અને એટલે ડોક્ટર સાહેબે કીધું દો વિધાન નહીં ચલે, ત્યાં આપણો કાયદો લાગતો નહોતો, સુપ્રીમ કોર્ટના મોટા ભાગના નિયમો ત્યાં લાગુ નતા પડતા. એટલે એવી જગ્યાએ એમને લઈ જવામાં આવે જ્યાં જમ્મુ અને કાશ્મીરની સરકારની હુકુમત ચાલતી. એમને 44 દિવસ કન્ફાઇનમેન્ટમાં રાખવામાં આવ્યા. આ 44 દિવસ દરમિયાન
એમને એવી દવાઓ આપવામાં આવી જે દવાની એમને જરૂર નથી, આવશ્યકતા નહોતી, અથવા જેનું રિએક્શન આવતું હતું એવી દવા, અને જે દવાની એમને જરૂર હતી એવા કોઈ પણ દવા એમને આપવામાં આવતી નહોતી. અને એવું કહેવાય છે કે છેલ્લે દિવસે જ્યારે અવસાન થયું એમનું, ત્યારે રાત્રે 2 વાગે એમનું અવસાન થયું. એની જાણ તો 5 વાગે એ લોકોએ કરી, પણ એના પહેલા ત્યાંના સલીમ અલી નામના એક ડોક્ટરે નર્સને ઇન્જેક્શન આપીને એવું કહ્યું કે ડોક્ટરને તમે આ ઇન્જેક્શન તમે આપી દો. ડોક્ટર સાહેબે એ ઇન્જેક્શન આપ્યું. એ ઇન્જેક્શન જેવું લાગ્યું તરત ડોક્ટર સાહેબે કીધું કે મારા આખા શરીરમાં બળતરા શરૂ થઈ ગઈ છે. નર્સે ડોક્ટરને ફોન કર્યો એટલે એ કહ્યું ના, હું સવારે આવી જોઈશે ગયું ને. એવું કહેવાય છે કે આ એક જાતનું એ મેડિકલ એસેસિનેશન હતું, એમની હત્યા હતી. આ 44 દિવસે જેલમાં રહ્યા તે દરમિયાન તમે વિચાર કરો નહેરુની કેટલી હલકટ માનસિકતા હતી કે આ સમય દરમિયાન નહેરુ જાતે ગયા હતા શ્રીનગર. પોતાની સાથે મંત્રીમંડળમાં એક વખત મંત્રી રહ્યા હોય, ચાલુ લોકસભાના ચૂંટાયેલા સદસ્ય હોય, અને એક પોલિટિકલ પાર્ટીના અધ્યક્ષ હોય, ભલે કોઈ પણ ગુનામાં હોય, કોઈ મોટો ગુનો તો હતો નહીં એમનો, એક પરમિટનો ભંગ કરવાનો ગુનો હતો. શ્રીનગરમાં જ્યાં હતા ત્યાં ગયા છતાં પણ એમને મળવાની દરખાસ્ત સુદ્ધા જવાહરલાલ નહેરુએ નહીં કરી. એટલું નીચ કામ જવાહરલાલ નહેરુએ કર્યું. 23મી જૂને એમનું બલિદાન થયું. એ બલિદાન પછી બંધારણમાં ફેરફાર થયા, પરમિટ પ્રથા તાત્કાલિક અસરથી રદ થઈ, ધ્વજમાં પણ ફેરફાર થયો, વડાપ્રધાનની જગ્યાએ મુખ્યમંત્રી થયા, રાષ્ટ્રપતિની જગ્યાએ રાજ્યપાલ થયા. આટલો ફરક ડોક્ટર સાહેબે લાયા, એક રહી ગયો 370. અને 370મી કલમ ભારતીય જનતા પાર્ટીની, નરેન્દ્રભાઈ મોદીની, અમિત શાહની, તમારી મારી આપણી સરકારે 5મી ઓગસ્ટ 2019ના દિવસે રદ કરી નાખી. અને કલમનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે કેટલું મહત્વ છે. સુષ્માજીનું અવસાન થયું 6 ઓગસ્ટે સવારે, અને સુષ્માજીની જિંદગીનું છેલ્લું ટ્વીટ છે 5મી ઓગસ્ટનું. કોઈ આઈટી વાળા તો ચેક કરજો. અને એમણે લખ્યું હતું, થેન્ક યુ પ્રાઇમ મિનિસ્ટર, I was waiting to see this day in my lifetime. મેં આખી જિંદગી આ દિવસની રાહ જોઈ છે, અને એ કામ નરેન્દ્ર મોદીની સરકારે પૂરું કર્યું. આનાથી મોટી અંતિમ જીત હોય નહીં છે. એટલે ભારતીય જનતા પાર્ટીના, ભારતીય જનસંઘના અધ્યક્ષ તરીકે ડોક્ટર સાહેબે શરૂથી લઈને પોતાના જીવનના અંત સુધી, આમ તો બહુ લાંબો સમય રહ્યો નહીં અધ્યક્ષ તરીકે એમનો, 51 થી લઈને 53 સુધી, પણ આ સમયની અંદર આ દેશને રાષ્ટ્રવાદની ખૂબ મોટી ભેટ આપી. કાશ્મીરને એક કરવા માટે એમણે પોતાનું બલિદાન આપ્યું. અને એટલે જ કોઈ કવિએ સરસ લખ્યું છે કે તુમ શાંતિ સર્પિણી કા સારા, વિષ સ્વયં બચા કર ચલે ગए, खुद को तो बचा ना पाए लेकिन कश्मीर बचा कर चले गए, कश्मीर बचा कर चले गए.